નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એમએમએસ ની જે આજે પેપર લેવામાં આવેલું હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન 180 ગુણનું આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર ભાગ 1 ની અંદર 1 થી 100 ના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન જોઈ લીધું છે અને હવે આપણે 101 થી પ્રશ્નો જે છે તે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરમાં આડાવાળા પ્રશ્નો હોઈ શકાય છે, તો આ પ્રકારનો પ્રશ્ન જે તમને દેખાય કે નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિમાં અનુરૂપ જવાબ આપો, આ તમારે લાવવાનો રહેશે. ચલો ફટાફટ લાવી દો અને તેનું સોલ્યુશન જોઈશું. તો આપણો સાચો જવાબ અહીં આવે છે 2 ગુણ્યા 1/4 જવાબ આવશે. ત્યાર પછી મિત્રો અહીં આપણને જો એ અને બી હોય તો નીચેની આકૃતિમાં એક્સ જે છે એ એક્સ નું મૂલ્ય જે છે મૂલ્ય શોધવાનું છે, તો 50 અંશ આવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો અહીં આવશે ડી. ત્યારબાદ અહીં આપણને વિદ્યાર્થી મિત્રો દિવસો આપેલા છે, તો સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી તો બંનેના જે છે તે ભેગા કરીને ભાગ્યા 2 કરી, એટલે સાચો જવાબ આવે છે ડી 62.5. એક્સના 4 ગણા અને 14 નો સરવાળો 42 છે, તો આ વિધાનનું સમીકરણ સ્વરૂપે લખો તો 4x + 14 = 42. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? અહીં પાઈ બરાબર તમારે એનું મૂલ્ય 22/7 લેવાનું છે, તો 132 સેન્ટીમીટર થશે. એક કાર 1 લીટર પેટ્રોલની અંદર 18 કિલોમીટર અંતર કાપે છે, તો તે કાર 3.2 લીટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? તો 66 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં માહિતી છે, એ માહિતીનો તમારે મધ્યસ્થ શોધવાનો છે, તો ચડતા ક્રમમાં ગોઠવીને વચ્ચે જુઓ તો આપણને મધ્યક મળે છે 14. બાહ્ય યુગ્મ કણોની જોડો કઈ છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે બી, ખૂણો એ, ખૂણો બી, ખૂણો જી અને ખૂણો એચ. એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે, તે 5 મીટરની ઊંચાઈથી તૂટીને જમીન ઉપર પડે છે, તો ઝાડના થડમાં તૂટેલો છેડો કેટલા અંતર પર હશે? તો 13 મીટર. કિંમત શોધો. -9/13 + -7/11, તો સાચો જવાબ આવે છે ડી 99 વિદ્યાર્થી મિત્રો 91. પ્રશ્ન નંબર 111. વર્ગખંડની અંદર એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે, બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થાય? તો 40 સેન્ટીમીટર થશે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિત પરિમિતિ કેટલી થાય? તો અહીં આપણે પાઈનો 3/14 વિદ્યાર્થી મિત્રો 3.14 જે છે તે તેની કિંમત લેવાની છે, તો બી સાચો જવાબ આવશે 15.7 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડી પ્રશ્નમાં મને ભૂલ જે છે તે ભૂલ લાગી છે. જો તમને પણ ભૂલ લાગી હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી 114 ની અંદર એક શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે મળીને ₹2601 વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીએ ફાળો લંબાવ્યો છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આવશે 51. 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે અને આ માહિતીનો વિસ્તાર શોધવાનો છે, તો વિસ્તાર કેટલો છે? તો 23 છે. એટલે નાની સંખ્યા મોટી સંખ્યામાંથી બાદ કરો એટલે આપણને વિસ્તાર મળી જાય. એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયામાંથી 8 રેડિયા ખરાબ છે, તો કેટલા ટકા રેડિયા ખરાબ કહેવાય? તો 25%. બરાબર, 8 ચોક 32 સીધો જવાબ મળી જાય છે. નીચેનામાંથી કયા આકારને રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને સમમિતિ છે? તો એ જ. અહીં આપણને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો આમાં 8 ધાર, 10 ફલક અને 9 શિરોબિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સંખ્યા આપી છે. આ કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે? તો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, 40.96 જે છે તેનો વર્ગ શોધીએ તો 6.4 થાય છે. બરાબર, 6 6 36 અને 4 જે છે તેનો ઉપર મળી જશે. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ તો પિત્તરસ્ત છે. કીડીના ડંખમાં તો ફોર્મિક એસિડ હોય છે. ફ્યુફિસિય શીરા જે છે તે ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે, તો ઉષ્મીય. સુગંધિત દ્રવ્યો પરફ્યુમન્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો કોલ્ટાર. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો આધારે સાચો ચડતો ક્રમ, તો આવશે ડી. નીચેનામાંથી કોનો જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો આવશે કાગળનો કપ, બી. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો ઉષ્માનયન એટલે કે ડી. નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? તો વિધાન બી. અમિતની મમ્મી તેનો સફેદ શર્ટ ઉપર રહેલા પહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે.
તો કયા રંગના ધબ્બા જોવા મળશે? તો લાલ થઈ જશે. દેવાંશી દોડની સ્પર્ધાની અંદર થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુ ખેંચાણ અનુભવે છે. આવું શાથી થાય છે? તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી. વનસ્પતિની અંદર થતી બાષ્પસર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ છું? તો આવશે પર્ણરદ્ર. દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલા લોલકને 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે. તો તેનો આવર્તકાળ કેટલો હશે? તો 2.1 સેકન્ડ. કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? તો અંતર્ગોળ અરીસાનો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પ્રદૂષિત પાણી સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે સી, બાર સ્કીનમાંથી પસાર કરવામાં આવે છે. ગૌમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મ જીવના કારણે થાય છે? તો ફૂગ. ભારતની અંદર વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? તો આવશે PCRA. આપણા પાચન માર્ગમાં કયા અંગોમાં રસાંકુરો હોય છે? તો નાના આંતરડાની અંદર. જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલો ખોરાક ઉપર નભે છે તો તેને શું કહેવાય? પરાવલંબી. હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? તો તેને ભેજ કહે છે. ઘઉં અને ચણા જેવા ધાન્ય માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય છે? તો આવશે ડી, ચીકણી અને ગોરાડું. કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? તો એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. પ્રશ્ન નંબર 143. ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો સીધો જવાબ છે 1 કલાકના 60 અને 2 કલાકના 120. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? તો માછલી. તે બહાર કરે છે. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. તો સૌથી પહેલા જઠર આવે, મોઢું આવે, પણ વિદ્યાર્થી મિત્રો આ જે આપેલા ઓપ્શન છે તેમાં જઠર આવશે. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો પુષ્પ. પદાર્થમાં રહેલા ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે હોય છે. અહીં સમીકરણ પૂરું કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇટ્સ ગીવ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં ઘટાડો થાય છે. ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેના 1 મિનિટનો નાડી દર 72 થી 80 હશે, એટલે કે બી. કઈ જોડ ખોટી છે? તો આવશે બી, બરાબર. સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ ખોટું છે. ગુજરાતની અંદર ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવવાના સ્થળના નામમાં અયોગ્ય નામ કયું છે? તો ડી, ગરમ પાણીના જરા દતીવાળા છે, એ ખોટું છે. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો સી, કાનમ પ્રદેશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં સુલતાનોના શાસનકાળ પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ આવે છે સી, સૈયદ વંશ. તો આવશે 3, ગુલાબ વંશમાં આવશે 4, ખલજી વંશમાં આવશે 2 અને તુગલકમાં આવશે 1. ભારતીય ઐતિહાસિક વારસામાં નીચે જણાવેલા કયા વારસાના શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો પાટણના પટોળા, એટલે કે સી. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટે તમારે શું ન કરવું જોઈએ? તો જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરો, એ ન કરવું જોઈએ. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશની અંદર પ્રવાસે જવાની હશે? તો લદ્દાખમાં. સલ્તનત શાસનકાળની અંદર 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? તો આવશે ચેહલગાન. ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિય જાણીતા છે? તો નરસિંહ મહેતા. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરવી છે તો કઈ યાદી સાચી છે? તો મિત્રો સી, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપા. મુઘલ સામ્રાજ્યની કઈ જોડ ખોટી છે? તો જાગીરનો વડો અધિકારી જે હતો તે વાક્ય વિશ કહેવાતો, એ ખોટું છે. બાકીના 3 સાચા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં પણ મને થોડી માથાકૂટ લાગી છે, એટલે કે બરાબર જે છે તે યોગ્ય જવાબ લાગ્યો નથી, તો તેની પણ તમે કોમેન્ટ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 163. વિદ્યાર્થી મિત્રો, તમારી ફાઇનલ આન્સર કી જ્યારે આવશે ત્યારે આપણે ફરીથી તેનો વિડીયો બનાવીને મૂકીશું. લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો તુલસીદાસ, વિનયપત્રક. મહાસાગરના કવચને સીમા કહેવામાં આવે છે. આયનાવરણ અને બાહ્યવરણ જેવા 2 પેટા વિભાગો વહેંચાયેલા આવરણ એટલે ઉષ્માવરણ. સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? તો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો માત્ર પહેલી અને ત્રીજી.
ભારતની અંદર સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલનો જાય છે? તો કોર્નવોલિસ. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનમાં થાય છે? તો એકલમાં. ભારતમાં આવેલી ખનિજ તેલની જે મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો જે છે તેમાં આવશે અસમની દિગ્બોય અને મુંબઈના બોમ્બે હાઈ. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતી કયા ઉદ્યોગના કારખાના હતા? તો લોખંડ પોલાદ. આંધ્રનો ફોજ તો કૃષ્ણદેવરાય. કાળા પેગોડા તરીકે રથ મંદિર કયું છે? એ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો સૂર્ય મંદિર છે અને તે ઓડિશામાં આવેલો છે. અગ્નિકૃત ખડક તો બેસાલ્ટ. જળકૃતમાં આવશે રેતાળ પથ્થર. કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? તો નૈઋત્યના પવનો. આ સંકેત શું દર્શાવે છે? નો યુ ટર્ન, પાછી વળવાની મનાઈ છે. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયો ખનિજ વપરાય છે? તો શીશુ. અને દુર્લભ સંસાધન તો ક્રાયોલાઇટ. ડચ તો મછલીપટ્ટનમ અને ડેનિશ તો શ્રીરામપુર. વિદ્યાર્થી મિત્રો, તમારી ફાઇનલ આન્સર કી જે છે તે માન્ય ગણવાની રહેશે. આમાં એકાદ પ્રશ્નમાં કંઈક ભૂલ પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છતાં પણ તકેદારી રાખીને બધું સોલ્યુશન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન જોવાનું બાકી છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો ભાગ 1 અને 2 ક્લિક કરી અને જોઈ શકો છો.